નકલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝડપાઈ છે। કુલ 6 શખ્સની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપી નકલી પોલીસ અધિકારી બનીને તોડબાજી કરતા હતા અને સમાજમાં વટ પાડતા હતા। નકલી ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ પૈસા લેવા માટે ગઈ અને ઝડપાઈ છે। કોણ છે નકલી પોલીસ, આવો જોઈએ। एक साथ ही 6 शख्स झड़पाया। नकली पोलीस बनी तोड़ करता एक होटल मांथी दबोची लीधा। पाटण शहर मांथी नकली क्राइम ब्रांच पोलीस झड़पाई छे। जी हाँ, पाटण में पोलीस तो स्वांग रची तपासना नामे रूपिया पड़ावती तोड़बाज टोळकी छेल्ला घणा समयथी सक्रिय थई हती। बातमीना आधारे पोलीस द्वारा वॉच गोठवी नकली पोलीसने झड़पवा चक्रो गतिमान कर्या हता। ત્યારે ગતરોજ પાટણ હાઈવે પર આવેલ રવેટા હોટલના રૂમ નંબર 302 માં આ નકલી પોલીસની ટોળકી એક વેપારી પાસે રૂપિયા લેવા આવી હોવાની બાતમી પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ બનેલા 6 જેટલા શખ્સોને હોટલમાંથી ઝડપી પાડ્યા હતા। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ શખ્સ વેપારી પાસે પૈસા લેવા આવ્યા હતા અને ફરાયા છે। જયસિંહ મફતસિંહ ઠાકોર, मीर शाहिद, ठाकोर रमेश बाबूजी, परमार जितेंद्र सिंह नरसंगजी, राजपूत महेंद्र सिंह भीखू सिंह आ तमाम शख्स साथे मळीने नकली पोलीस बनी तोड़ करता हता। खास करी पैसादार लोकोने भोळवी तेनी साथे नकली पोलीस बनी वट पाडता हता अने होटलमां पैसा आपी जवानुं कहेता हता। पाटणमां एक वेपारीने धमकी आपी पैसानी मांगणी करी। जो के वेपारीए पैसा आपवा माटे पाटण बोलाव्या અને રંગે હાથે તમામને ઝડપાવી દીધા। જે મુખ્ય સૂત્રધાર છે એનું નામ છે પરમાર ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહે વામૈયા। ત્યારબાદ રાજપૂત પોપટજી ચમનજી રહે ચંદ્રુમાણા। ત્યારબાદ મીર શાહિદ ઈસમભાઈ રહે વામૈયા। ચોથા નંબરના ઈસમનું નામ છે ઠાકોર રમેશજી બાબુજી રહે બિલિયા તાલુકો સિદ્ધપુર। ત્યારબાદ પાંચમા નંબરે પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી ચંદ્રુમાણા અને છઠ્ઠા નંબરના ઈસમનું જે નામ છે રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે ચંદ્રુમાણા। આમ પાટણ શહેર અને સિદ્ધપુર વિસ્તારના આરોપીઓ મળી આવેલ છે। આરોપી પાસેથી શું શું મળ્યું? પાટણ એલસીબી પોલીસ દ્વારા તેઓની તપાસ કરતા ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસનું નકલી આઈ કાર્ડ, પોલીસનો ડ્રેસ, લાલ કલરના બૂટ, ખાખી મોજા મળી આવ્યા હતા। ઝડપાયેલ ઈસમો પાસેથી પોલીસે અલગ અલગ 3 જેટલી મોંઘી કાર, 11 મોબાઈલ, રોકડ 50,000 મળી કુલ 18.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ શહેરમાં આ ટોળકીનો કોઈ અન્ય લોકો ભોગ બન્યા હોય તો પાટણ એલસીબી પોલીસનો સંપર્ક કરવા પોલીસે લોકોને આહ્વાન કર્યું છે। આ તમામ ઝડપાયેલા ઈસમો પાટણ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે અને તોડ કરવાના ઈરાદે નકલી પોલીસનો સ્વાંગ રચી ફરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। हाल तो पोलीसे कायदेसरनी कार्यवाही हाथ धरी વધુ તપાસ હાથ ધરી છે। છેતરપિંડી થયેલી હોય તો તે પાટણ જિલ્લા એલસીબી પોલીસ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે। અન્ય જિલ્લામાં કોઈ ફરિયાદ નોંધાઈ? અન્ય જિલ્લામાં આવો કોઈ બનાવ બન્યા હોય? આરોપી કોઈ બીજા ગુનાઓમાં સંકળાયેલા હોય? આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા હાલ એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ મળેલ નથી અને આરોપી પકડાયા છે તો એમનું સમગ્ર રાજ્યમાં આમના માટે એક મેસેજ પાસ કરવામાં આવે છે કે આવી કોઈ એમાંથી કોઈ ગુનો કર્યો હોય તો અત્રે પાટણ એલસીબી ખાતે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। હાલ પોલીસે 6 શખ્સની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપી નકલી પોલીસ બની રૂપિયા કમાતા હતા। ખાસ કરીને પાટણ આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તેવા જ લોકોને ટાર્ગેટ કરતા હતા। પોલીસે આ ગેંગ પાસેથી कुल 18 लाखનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી અસલી પોલીસ જેવા કપડા, મોજા અને લુક તૈયાર કરી ઘટનાને અંજામ આપતા હતા। આરોપીનો ઇતિહાસ કેવો છે, અગાઉ કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં, આ તમામ મુદ્દે પોલીસે તપાસ તેજ કરી છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।